શું તમે જાણો છો કે ઘણા ગંભીર ઓપરેશન મેડિકલ ફિલ્ડની અત્યાધુનિક ટેકનોલોજીથી ચીરફાડ કર્યા વગર શક્ય છે? જી હા, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી દ્વારા શક્ય છે. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર તેજેન્દ્ર અશોક રામાણી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ અને એન્ડોવાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એક આધુનિક મેડિકલ સ્પેશિયાલિટી છે જેમાં એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન જેવા સ્પેશિયાલિસ્ટ સાધનો દ્વારા નિદાનની સાથોસાથ ટાંકા વગર ઓપરેશન પણ શક્ય છે. તમને આશ્ચર્ય થશે કે આ કઈ રીતે શક્ય છે. તો મિત્રો, આપણા માત્ર પગની અથવા હાથની નસને પંક્ચર કરી શરીરના કોઈ પણ અંગ સુધી પહોંચી શકાય છે અને ટાર્ગેટેડ ખૂબ જ પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ આપી શકાય છે. આ ટ્રીટમેન્ટના ફાયદાઓ શું છે? નંબર 1, મેક્સિમમ ઓપરેશન લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે, એટલે પેશન્ટને બેભાન કરવાની જરૂર નથી પડતી. નંબર 2, આ પદ્ધતિથી મોસ્ટ ઓફ ઓપરેશન ડે કેર બેઝિસ પર કરવામાં આવે છે અને પેશન્ટ એ જ દિવસે અથવા બીજા દિવસે ડિસ્ચાર્જ કરી શકાય છે. નંબર 3, પ્રોસિજર બાદ ઝડપી રિકવરી હોય છે અને દર્દી બીજા જ દિવસે પોતાનું વ્યવહારિક કામકાજ કરી શકે છે. નંબર 4, મેજોરિટી કેસીસમાં ટ્રેડિશનલ ઓપરેશન કરતાં કોમ્પ્લિકેશન રેટ ખૂબ જ ઓછો હોય છે. નંબર 5, કોસ્મેટિકલી કોઈ ઓપરેશનનો સ્કાર કે ડાઘ નથી રહેતો. હવે તમને પ્રશ્ન થશે કે એમાં કયા પ્રકારનું ઓપરેશન થઈ શકે છે? તો મગજની નસમાં બ્લોકથી લઈને પગની બ્લોક નસને ખોલવા માટે એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ, થાઇરોઇડની ગાંઠથી લઈને ગર્ભાશયની ગાંઠ સુધી ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ, લીવરની ગાંઠમાં ટાર્ગેટેડ કીમોથેરાપીથી લઈને શરીરમાં ક્યાંય પણ નસોમાંથી બ્લીડિંગ થતું અટકાવવા માટે ટાર્ગેટેડ એમ્બોલાઇઝેશન. ઘૂંટણના દુખાવામાં સાથોસાથ ઘણી બધી ક્રોનિકલ મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન માટે ટ્રીટમેન્ટ શક્ય છે. તો ચાલો જાણીએ કે કયા દર્દીઓ આ પદ્ધતિ માટે કેન્ડિડેટ છે. જે લોકો મિનિમલી ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ શોધતા હોય, કે જે દર્દીઓ ક્રિટિકલી ઇલ હોય અથવા ખૂબ મોટી ઉંમરના હોય, અથવા જે લોકો ટ્રેડિશનલ સર્જરી માટે હાઈ રિસ્ક કેન્ડિડેટ કહેવાતા હોય, તેવા દર્દીઓ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે. મિત્રો, તમારું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. વધુ માહિતી માટે આપ મને ફોલો કરી શકો છો અથવા નીચે દર્શાવેલ નંબર દ્વારા પણ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.